છેલ્લા ઘણા દિવસથી પૂરના સંકટનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીની મોટી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે. લશ્કર અને હવાઈ દળ તો બચાવ કામગીરી કરી જ રહ્યું છે. હવે નૌકાદળને પણ ઉતારી દેવામાં આવ્યું છે. નૌકાદળના મરીન કમાન્ડોને પહેલી વખત જાનમાલ બચાવવાના કામ માટે ઉતારવામાં આવ્યા છે. હાલમાં જમ્મુ ક્ષેત્રની હાલત થોડી સુધરી છે. વૈષ્ણોદેવીની યાત્રા 5 દિવસ રોકી દીધા બાદ ફરી શરૂ કરવામાં આવી છે, પણ કાશ્મીર અને ખાસ કરીને શ્રીનગરની આસપાસના વિસ્તારોમાં હાલત ખૂબ જ ખરાબ છે. નિરાંતની વાત એ છે કે જમ્મુ કાશ્મીરમાં વરસાદ રોકાયો છે, પાણીનું સ્તર પણ વધ્યું નથી. જમ્મુ કાશ્મીર 60 વર્ષની સૌથી મોટી આપત્તિનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાને તેને રાષ્ટ્રીય સંકટ જાહેર કર્યું છે. 250થી વધુ લોકો માર્યા ગયા છે, તો વળી 1250 ગામોમાં પાણી ફરી વળ્યા છે અને 500 ગામો સંપૂર્ણ ડૂબી ગયા છે. મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ, ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓને સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. ઝેલમ નદી ઉપરનો બંધ તૂટી જવાને કારણે રાજધાની શ્રીનગરના શિવપુરા અને ઇન્દ્રનગર વિસ્તારમાં 18 ફૂટ સુધી પાણી ભરાયા છે. બાકીના વિસ્તારોમાં 8થી 10 ફૂટ પાણી છે. ખીણના કમસે કમ 35થી 40 હજાર લોકો ઘરના બીજા અને ત્રીજા માળના ધાબે શરણ લઈને બેઠા છે. NDRFની ટીમ ત્યાં પહોંચી પણ નથી શકતી. જમ્મુ શ્રીનગર હાઈવે 200 મીટર કપાઈ ગયો. સમારકામ થતાં 15થી 20 દિવસ લાગે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. શ્રીનગરથી સોપાર સુધીનો માર્ગ પણ ઘણી જગ્યાએથી તૂટી ગયો છે. સેના અત્યાર સુધી 12,500 લોકોને બચાવી ચૂકી છે. સેનાના 18,000 લોકોને બચાવવા કામગીરીમાં લગાવાયા છે. ભૂમિદળના 23 અને વાયુસેનાના 29 હેલિકોપ્ટરથી મદદ પહોંચાડી શકાય છે. સેના કાશ્મીરમાં મિશન સહાયતા અને જમ્મુમાં મિશન રાહત ચલાવવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.